ઓકે ગાઈસ, સો હું અને મારી વાઈફ આજ જંકશન રેસ્ટોરન્ટ ઉપર આવી ગયા છીએ. આપ એ જોઈ શકો છો, અપર જેમ સ્ટ્રીટ ઉપર છે હેમિલ્ટનમાં. અમે આજે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ જોઈ હતી કે વર્લ્ડ વડાપાવ ડે છે અને એ લોકો જંકશન રેસ્ટોરન્ટવાળા સેલિબ્રેટ કરે છે $2 2 વડાપાવ આપીને આજે. તો આજે તમે જોવો છો બહાર જે લોકોની ભીડ છે એ લિટરલી એ લોકોએ ઓર્ડર કર્યા છે અને પોતાનો ઓર્ડર પિક કરવા માટે વેઇટ કરી રહ્યા છે. અને હું ગયો તો એ લોકોએ ડોર પણ લોક કરી રાખ્યો છે, અંદર કોઈને ઊભા પણ નથી રહેવા દેતા. તો તમે જુઓ, આ દેશી લોકોની આવી હરકતો ઇન્ડિયાની જેમ જ બેઝિકલી. તો આવી રીતના મેનેજ ના થતું હોય તો કોણ સેલિબ્રેટ કરવાનું કહે છે $2 2 વડાપાવ આપીને? અમે લોકોને તો ત્યાં જ ગયા હતા કંઈક બીજું ખાવા માટે, તો અંદર પણ ના જવા દીધા. તો બસ આવું છે અહીંયા, રાઈટ જાન? યા રાઈટ. મારે પાણીપુરી ખાવી હતી પણ ડોર જ લોક છે, અંદર પણ નથી જવા દેતા. બ્રાઉન ચામડી એટલે પતી ગઈ. દેશી લોકોને જે હું જાનકીને ઓફન કહેતો હોઉં છું કે આપણે લોકો અહીંયા ડિઝર્વ નથી કરતા. ના, કોઈ જાતનું પ્લાનિંગ નહીં. એવું ના હોય, બધા લોકો ખરાબ હોય, પણ અમુક લોકો બહુ એ ટાઈપની મેન્ટાલિટી રાખે છે. એ લોકોને પેલા એક્સપેક્ટેશન રાખવી જોઈએ ને કે આટલા લોકો ગુજરાતીઓ છે, આટલા આવશે. અને પછી ખાલી વડાપાવની બીજા લોકો માટે શું કરવાનું? અને ઇન કેસ એ લોકોને વધારે પડતા ઓર્ડર થઈ ગયા છે તો એ લોકોએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કે પોસ્ટ મૂકી દેવી જોઈએ કે હવે બસ પૂરું થઈ ગયું છે, હવે લોકો નહીં આવતા. અહીંયા બહાર કેટલી બધી લાઈન છે અને હજુ લોકો આવતા જ જાય છે. પોસ્ટ કરતાય દરવાજો લોક કરેલો છે, તો એટલીસ્ટ ત્યાં કોઈ માણસ રાખી દેવો જોઈએ કે આવું છે અને આમ છે. અને કઈ નહીં,